નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે અમે વિજાપુરના સાકાપુરા ગામમાં આવેલા છે, જ્યાં આપણે બાગાયત વિષય અંતર્ગત એફએલડી ડેમો આપેલા હતા બટાકાના પાકમાં, જેમાં આપણે ખેડૂતોને 25 ખેડૂતોને મેન્કોઝેપ અને શંખજીરું બટાકાની વાવતા પહેલા જે માવજત આપવાની હોય એના માટે આપેલા હતા। તો આપણી વચ્ચે રામભાઈ અને નટુભાઈ છે, જે સાકાપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત છે, જેમને આપણે ડેમો આપેલો હતો। તો એ ડેમો એમને કેવું લાગ્યું બટાકાના પાકમાં, તો એ ખેડૂત એમનો પોતાનો અનુભવ શેર કરશે। તો રામભાઈ, તમને કેવું લાગ્યું આપણે જે મેન્કોઝેબ ને શંખજીરું આપેલું હતું? તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા મુકામેથી અમે જે વજાપુર ગામના ખેડૂતો અને સોકાપુરા ગામના ખેડૂતો જે મેન્કોઝેબ અને શંખજીરું આપવામાં આવ્યું હતું એનો ઉપયોગ કર્યો, તો બટાકાની પાકમાં જે મેન્કોઝેબના ઉપયોગના કારણે આગોતરો સુકારો આવે છે એ આવેલો નથી અને સારું એવું ફૂગનાશક દવા તરીકે ઉપયોગ થાય છે। સાથે સાથે જે શંખજીરું આવ્યું તો કાપીને જે માવજત કરવાની હોય સૂકી, એની અંદર જે બટાકાના અંદરથી પાણી જે આવતું હોય છે એનું શોષણ થઈ જાય એ માટે અમે આ શંખજીરાનો ઉપયોગ કરીએ છીએ। અને જે પાક 10 કટ્ટાની અંદર 250 ગ્રામ મેન્કોઝેબનો અને સાથે શંખજીરું આ બેનું મિશ્રણ કરીને બટાકાના ઉપર માવજત આપીને બટાકાના કટકાના ઊંચા નીચા કરીને પટ આપી પછી વાવેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ। આભાર। નટુભાઈ, તમે પોતાનો અનુભવ શેર કરજો કે તમને આ કેવું લાગેલું? અમારા ગામમાં 10 ખેડૂતોને કેવીકે તરફથી એમને આપવામાં આવ્યું હતું મેન્કોઝેબ અને શંખજીરું। બધા ખેડૂતોએ ઉપયોગ કર્યો અને બધા ખેડૂતો સાથે સાતત્યપૂર્વક વાત કરવામાં આવી, તો એમાં એ બધાએ કીધું કે આ વખતનો જે સુકારો અને જે રોગ પ્રતિકાર શક્તિ એ ખરેખર જોવામાં જે રોગ પ્રતિકાર શક્તિ વધી છે અને અમારા ગામમાં કોઈ રોગનું પ્રમાણ એકદમ નહીવત છે। એટલે બધા ખેડૂતોએ આવકારદાયક કીધું કે ભાઈ કેવીકે સરસ આપ્યું અને એમાં ઘણો ઉપયોગ થયો અને નેક્સ્ટ ટાઈમ પણ પોતાની રીતે ઉપયોગ કરશે એવું અમને લાગે છે। તો આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી આ ડેમો આપેલા હતા, તો એમાં ખેડૂતોને આ જે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ મેનેજમેન્ટ એટલે કે બટાકાના પાકમાં આપણે ડિઝીઝનો કંટ્રોલ કરી શકીએ છીએ જો બટાકાના પાકમાં આપણે વાવતા પહેલા સૂકી માવજત આપવામાં આવે તો આ જે સાકાપુરા અને વિજાપુર ગામના બાકી બધા ખેડૂતો પણ આ ટ્રીટમેન્ટ અપનાવતા થાય એવો આપણો નિયમ છે। તો આભાર।